નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના વાણાવાડા અને હળમતિયા વચ્ચે સ્કૂલ બસની ટક્કરે હળમતિયાના યુવાનનું મોત થયું હતું. ત્યારે આ યુવાન પોતાની 2 પુત્રીઓના લગ્ન પ્રસંગના કરિયાણાના કામ બાબતે વડગામથી પરત આવ્યા હતા. ત્યારે આ ગોઝારી ઘટના ઘટી હતી, જેને લઈ કુટુંબીજનો અને ગ્રામજનોમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. ત્યારે આ અકસ્માત અંગે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડગામ તાલુકાના હળમતિયા ઠાકોર અબુભાઈ દલસંગજી પોતાની 2 દીકરીઓના લગ્ન હોવાથી કરિયાણા બાબતે વડગામ ગયા હતા અને ત્યાંથી ઠાકોર અબુભાઈ દલસંગજી રહેઠાણ હળમતિયા, ઉંમર વર્ષ 45, તેઓ વડગામથી કામ પતાવીને વર્ણાવાડાથી હળમતિયા તરફ બાઇક નંબર GJ08 CH7269 લઈને જઈ રહ્યા હતા. ત્યારે વર્ણાવાડા અને હળમતિયા વચ્ચે જાપડી માતાજીના મંદિર આગળના વળાંકમાં હળમતિયા તરફથી આવતી ગોળા સ્કૂલ બસની ટક્કરે બાઇક પર જતા ઠાકોર અબુભાઈને જોરદાર ટક્કર વાગતા રોડની સાઈડે પટકાયા હતા. જેની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવી તેમની હાલત જોતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને લોહી વહી રહ્યું હતું. બોલી પણ શકતા ન હતા. ત્યારે તેમના ભાઈને તુરંત જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા અને 108ને ફોન કરતા પાયલોટ અને ડોક્ટર ઘટના સ્થળે આવી ગયા હતા અને 108ના તબીબોએ ઘટના સ્થળે તપાસ કરતા તેઓને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમણે વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PM માટે લઈ જવામાં આવ્યા હતા અને મૃતક અબુભાઈના નાના ભાઈ સરદારજી દર્શનજી ઠાકોર હળમતિયા તેમણે વડગામ પોલીસ મથકે આ ઘટનાની જાણ કરી અને અકસ્માત કરનાર ગોળા સ્કૂલ બસના ડ્રાઈવરે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી અને તેમના ભાઈનું મોત નિપજાવી સ્થળ ઉપર ગાડી લઈને ભાગી ગયેલ સહિતની માહિતી સાથે વડગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધીને PSI LG દેસાઈ અને સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.